નામ સુનતા કથા રિયો દુષાંતરતાય મહિમા વંશાવળેતણો અને સાંભળતા સુજાન ગુણબંધો કુટુંબ જ્ઞાતિ સહે પુરજન સૌ વિદ્વાન આમંત્રણ કઈ તેડાવવા સ્વાગત મનોહાર આસન અનુપમ આપવું પવિત્ર થઈ નરનાર જે દિવસે નામ મંડાવવા હોય તેથી સગા કુટુંબ બંધુઓ એને આ બોલાવવા અને આમંત્રણ આપવું અથાવગત એનું સ્વાગત કરવું અને તે દિવસે નરનારીને પવિત્રતા પાળવી અક્ષત કુમકુમ ક્રાગરી અને ફળિયાદિક ફળચાર પુસ્તક નિજ વંશનું વધાવવું સપુટ કરી બે હાથ કે આપણે કુંવારિકા દીકરીનું પૂજન કર્યું. કુંવારિકા દીકરી જ આપણી કુળદેવી છે. સાવધાન થઈ બેસવું એક થળે દૃષિ અધામતી શ્રવણ કરો પૂર્ણ રાખે પેટ કુળ ગૌરવ આદેશનું વંશાવળી ગુંજાય શુદ્ધ સનાતન ભાવના તેનાથી જળવા કરધર પોથી કાંદ પાર અને વદવદ કરત વખાણ જય કર ભર્યો નસિંસરે સો ઘર જાણી શમશાન જે ઘરે વરોટનો ચોપડો નથી ઉતરતો ખીલીએ મહેમાન નથી થતો ઈ શમશાન જેવું કર્યું. દેશે દસમો ભાગ પ્રીતે તમોને પાળશે જે કે હે નાકાર વંશ તેનો નહીં ચાલશે દીકરી યા દીકરો માસ કે વર્ષનો થાય શંકર કહે વહીવટ સુણી મંડાવે પરિયાની માય. દીકરો હોય તો ભલે ને દીકરી હોય તો ભલે નામ મંડાવવાની સંખ્યા એવી છે કે માસથી માંડીને એક વર્ષથીમાં આ નામ મંડાઈ જવું જોઈએ દીકરો હોય કે દીકરી હોય. તો આપણે આપણો સગવડિયો ધર્મ રાખીએ છીએ અને સમય પ્રમાણે આપણે નામ મંડાવીએ છીએ પણ કદાપી નામ ન માંડ્યું હોય તો ભોળાનાથ ને પાર્વતી કહે છે કે એનું કારણ ત્યારે શિવ એમ કહે છે કે ભાઈ નામ ન માંડ્યું હોય તો નામ માંડવું એક ગોત્ર વર્ણીનો સંસ્કાર. આપણા હિન્દુઓના 16 સંસ્કારો છે એમાં